જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 MCQ એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 18 છે. આની પહેલા 17 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ ટાઈમપી રહેશે, કેમ કે આમાંથી જ વારંવાર છે તે પ્રશ્નો પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતમાં કેન્દ્રીય બજેટ કઈ તારીખે જાહેર કરવામાં આવે છે? જવાબ આવશે 1 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે કેન્દ્રીય બજેટ છે તે જાહેર કરવામાં આવે છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સરકારી નોકરીઓમાં આરક્ષણની જોગવાઈ છે? SC/ST માટે સરકારી નોકરીઓમાં આરક્ષણની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 16(4) છે. નાણાકીય ખરડો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. નાણાકીય ખરડો જવાબ આવશે અનુચ્છેદ 117, ઓપ્શન બી. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ બાળમજૂરી પર પ્રતિબંધ મૂકે છે? બાળમજૂરી પર પ્રતિબંધ જવાબ આવશે અનુચ્છેદ 24, ઓપ્શન બી. સંયુક્ત બેઠક એટલે કે જોઈન્ટ સિટિંગની વિભાવના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે સંયુક્ત બેઠકની જોગવાઈ. તાજેતરમાં ભારતીય સેના અને ભારત તિબેટિયન બોર્ડર પોલીસે કયા રાજ્યમાં અગ્નિ પરીક્ષા કવાયત હાથ ધરી હતી? અગ્નિ પરીક્ષા કવાયત હાલમાં જ યોજાઈ હતી અને તે અરુણાચલ પ્રદેશમાં યોજાઈ હતી. ગ્રામ પંચાયતોને કયા વર્ષે બંધારણીય દરજ્જો મળ્યો? જવાબ આવશે 1992માં 73માં બંધારણીય સુધારા દ્વારા ગ્રામ પંચાયતોને બંધારણીય દરજ્જો મળ્યો. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કયા વર્ષે થયો? પંચાયતી રાજનો અમલ છે તે ઈસવીસન 1963માં થયો હતો. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ અને 1963માં ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો. ભારતમાં કોઈ પણ રાજ્યની વિધાનસભાની બેઠકોની લઘુત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે? ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોઈ શકે? તો જવાબ આવશે 60 ઓછામાં ઓછી હોઈ શકે. અપવાદો છે, જેમ કે ગોવામાં 40 સીટ છે, સિક્કિમમાં 32 છે, આવા અમુક અપવાદો છે, બાકી બધામાં 60+ છે. મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? મંત્રી પરિષદ છે તે લોકસભાને જવાબદાર હોય છે. બંધારણીય સુધારા માટેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? બંધારણીય સુધારાની જોગવાઈ ભાગ 20માં છે, અનુચ્છેદ 368માં. બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? તો જવાબ આવશે 42મો સુધારો 1976માં એક જ વખત પ્રસ્તાવના એટલે કે આમુખમાં સુધારો કરવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કયો પ્રસિદ્ધ ગ્રંથ રચાયો હતો? તો તે ગ્રંથ હતો સિદ્ધહેમ શબ્દાનું શાસન, જે હેમચંદ્રાચાર્ય દ્વારા રચવામાં આવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહનો સિદ્ધ, હેમચંદ્રાચાર્યનો હેમ અને તે શબ્દાનું શાસન એટલે કે વ્યાકરણનો ગ્રંથ છે. હડપ્પન સંસ્કૃતિનું કયું સ્થળ નૃત્ય કરતી કન્યાની મૂર્તિ માટે પ્રખ્યાત છે? નૃત્ય કરતી કન્યા માટે પ્રખ્યાત છે મોહેન્જો-દડો, ઓપ્શન સી. ભારતમાં ડેક્કન ટ્રેપ કયા પ્રદેશમાં જોવા મળે છે? ડેક્કન ટ્રેપ તે પશ્ચિમી અને મધ્ય ભારત, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ એ શું છે? તો તે ઓર્કિડની એક નવી શોધાયેલી પ્રજાતિ છે, જેને હાલમાં શોધવામાં આવી છે. નામ યાદ રાખજો, ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ, ઓર્કિડની નવી પ્રજાતિ. મહાત્મા ગાંધીએ કયા આંદોલન દરમિયાન કરો યા મરોનો નારો આપ્યો હતો? ડુ ઓર ડાઈ કોણે નારો આપ્યો? તો ગાંધીજીએ આપ્યો. કયા આંદોલનમાં?
ભારત છોડો આંદોલન 1942માં. ગુજરાતમાં શ્રેષ્ઠ ભરતકામ માટે કયો વિસ્તાર જાણીતો છે? કચ્છ વિસ્તાર જાણીતો છે. ત્યાં આહિર ભરત અને રબારી ભરતકામ છે તે ફેમસ છે. ચોલ યુગ શા માટે પ્રખ્યાત હતો? જવાબ આવશે સ્થાનિક સ્વરાજ્ય અને નૌકાદળ માટે ફેમસ હતો ચોલ યુગ. ગુજરાતી સાહિત્યમાં દયારામ કયા પ્રકારની રચનાઓ માટે જાણીતા છે? ગરબી સાહિત્ય માટે દયારામનું નામ જાણીતું છે, જે ભક્તિ ગીતો છે. ગરબા હોય તો વલ્લભ ભટ્ટ મેવાડા, ગરબી હોય તો દયારામ. વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ગુજરાતમાં ક્યાં આવેલું છે? ગુજરાતમાં મોરબી જિલ્લાના ટંકારામાં આવેલું છે. કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે વોટર સોલ્યુબલ છે? તો વિટામિન સી અને વિટામિન બી પાણીમાં દ્રાવ્ય છે. સાબુમાં મુખ્યત્વે કયા સંયોજનો હોય છે? તો સાબુમાં સોડિયમ અથવા પોટેશિયમના ઉચ્ચ ફેટી એસિડના ક્ષાર હોય છે. ભારતમાં પ્રથમ પરમાણુ પાવર સ્ટેશન કયું હતું? તારાપુર હતું, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. એની સ્થાપના 1969માં થઈ હતી. ભારતીય કોસ્ટગાર્ડ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે. જવાબ આવશે 1 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. મિશન મંગલયાન કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2013માં. કાચનો ભૂરો રંગ કયા પદાર્થને કારણે હોય છે? કાચ ભૂરા રંગનું શા માટે દેખાય છે? કોબાલ્ટ ઓક્સાઇડના લીધે. વર્લ્ડ મેલેરિયા ડે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 25 એપ્રિલના રોજ હોય છે વર્લ્ડ મેલેરિયા ડે. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્ટિકલ ફાઇબર એક વાયર આવે છે અને તે કુલ આંતરિક પરાવર્તન એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન પર કાર્ય કરે છે. કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક એ કયા પ્રકારની મેમરી છે? તો તે ગૌણ મેમરી એટલે કે સેકન્ડરી મેમરી છે હાર્ડ ડિસ્ક. વર્લ્ડ પોપ્યુલેશન ડે વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 11 જુલાઈના રોજ હોય છે વિશ્વ વસ્તી દિવસ. ભૂકંપ માપવા માટે વપરાતા રિક્ટર સ્કેલની શોધ કોણે કરી હતી? ચાર્લ્સ ફ્રાન્સિસ રિક્ટરે કરી હતી. તેના નામ પરથી જ રિક્ટર સ્કેલ નામ રાખવામાં આવ્યું છે. છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026નું સ્થળ કયું શહેર છે? તો તે છે મુંબઈ. મુંબઈમાં આનું આયોજન થયું છે. નીતિ આયોગનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે. નાબાર્ડ બેંકનું મુખ્ય કાર્ય શું છે? નાબાર્ડનું મુખ્ય કાર્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ધિરાણ આપવું. અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? અર્જુન એવોર્ડ છે તે રમતગમત ક્ષેત્રમાં અપાય છે. બ્રિક્સમાં કયા દેશનો સમાવેશ થતો નથી? બ્રિક્સમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જાપાનનો સમાવેશ થતો નથી. બ્રિક્સમાં બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા, જેમાં જાપાનનો સમાવેશ થતો નથી. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? પતંગ મ્યુઝિયમ છે તે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું છે. વર્લ્ડ લાફ્ટર ડે વિશ્વ હાસ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મે મહિનાનો પ્રથમ રવિવાર હોય ત્યારે વર્લ્ડ લાફ્ટર ડે વિશ્વ હાસ્ય દિવસ ઉજવાય છે. મે મહિનાનો પ્રથમ રવિવાર. કેન્દ્રીય બજેટ 2026-27માં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જાહેર કરાયેલ નવા પ્લેટફોર્મનું નામ શું છે? નવું પ્લેટફોર્મ જાહેર કરવામાં આવ્યું જેનું નામ છે શી માર્ટ. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતમાં પ્રથમ રેલવે લાઇન કયા વર્ષે શરૂ થઈ હતી? 1853માં મુંબઈથી થાણા વચ્ચે. ભારતમાં સૌથી વધુ કપાસ ઉત્પાદક રાજ્ય કયું છે? તો તે ગુજરાત છે. કપાસ અને મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
વર્લ્ડ ટીબી ડે વિશ્વ ક્ષય રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 માર્ચના રોજ. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો તે બધા માટે આવાસ એટલે કે હાઉસિંગ ફોર ઓલ માટે સંબંધિત છે. સમાજશાસ્ત્રમાં સામાજિક પરિવર્તનનો મુખ્ય સ્ત્રોત શું છે? સામાજિક પરિવર્તન ઉપરોક્ત તમામ એટલે કે વસ્તી વિષયક ફેરફારો, તકનીકી નવીનતાઓ અને સંઘર્ષો. ગુજરાતમાં મોહમ્મદ બેગડાએ કયા 2 કિલ્લાઓ જીતીને પોતાના નામ સાથે જોડી દીધા હતા? પાવાગઢ અને જુનાગઢ. 2 ગઢ જીત્યો તેથી તે બેગડો કહેવાયો. આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક. જવાબ આવશે 1 થી 7 ફેબ્રુઆરી. ગુજરાતી સાહિત્યમાં આદ્ય કવિ તરીકે કોણ જાણીતું છે? આદ્ય કવિ નરસિંહ મહેતા. વર્લ્ડ ઇન્ટરનેટ સેફ્ટી ડે વિશ્વ ઇન્ટરનેટ સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ફેબ્રુઆરીનો બીજો મંગળવાર. ફેબ્રુઆરી મહિનામાં બીજો મંગળવાર. ભારતમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કયો વિસ્તાર કરે છે? બોમ્બે હાઈ કરે છે. ગુજરાતમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા સ્થળે આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં કયો કાયદો દારૂબંધી સાથે સંબંધિત છે? તો એ છે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? અનુચ્છેદ 155 મુજબ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક થાય છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જો સુપ્રીમ કોર્ટ પૂછે તો 65 વર્ષ અને હાઈકોર્ટ પૂછે તો 62 વર્ષ. બંને યાદ રાખજો. કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલ મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે ખાદી, હાથવણાટ અને હસ્તકલા મજબૂત બનાવવી. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સંસદને રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવવાની સત્તા આપે છે? જવાબ આવશે અનુચ્છેદ 249. સંયુક્ત બેઠકની વિભાવના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયામાંથી. મ્યુનિસિપાલિટીઝ નગરપાલિકાને કઈ અનુસૂચિ હેઠળ વહીવટી સત્તાઓ આપવામાં આવી છે? 12મી અનુસૂચિ 74માં સુધારા દ્વારા. બંધારણમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કઈ સમિતિની ભલામણ પર ઉમેરવામાં આવી? સરદાર સ્વર્ણસિંહ સમિતિ. કેન્દ્રીય અને રાજ્ય સરકારો વચ્ચે આવકની વહેંચણી માટે કોણ ભલામણ કરે છે? નાણાં આયોગ ભલામણ કરે છે, ફાઇનાન્સ કમિશન. બંધારણની સ્થાપનામાં ન્યાયના કેટલા પ્રકારનો ઉલ્લેખ છે? તો 3 પ્રકારનો ન્યાય હોય છે, સામાજિક, આર્થિક અને રાજકીય. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? કોઈ લઘુત્તમ વય મર્યાદા નથી, પરંતુ તેના વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે વકીલાતનો અનુભવ છે તે માંગવામાં આવે છે, એટલે ઉંમરની કાંઈ જરૂર રહેતી નથી. બંધારણમાં પ્રજાસત્તાકની વિભાવના કયા દેશમાંથી લેવામાં આવી છે? ફ્રાન્સ દેશમાંથી લેવામાં આવી છે. ગુજરાતમાં રણમલજીનો મહેલ કયા શહેરમાં આવેલો છે? જામનગરમાં આવેલો છે. હડપ્પન સંસ્કૃતિનું કયું સ્થળ ગોદી એટલે કે ડોકયાર્ડ માટે પ્રખ્યાત છે? તો તે લોથલ છે, જે આપણા ગુજરાતમાં આવેલું છે. જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લો, તાલુકો પૂછે તો ધોળકા તાલુકો. અકબરના દરબારમાં નવરત્નો પૈકી એક એવા બિરબલનું મૂળ નામ શું હતું? બિરબલનું મૂળ નામ મહેશદાસ હતું. ભારતમાં સૌથી મોટું મીઠા પાણીનું કાયમી સરોવર કયું છે? તો તે વુલર સરોવર છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. મહાત્મા ગાંધીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? તો દ્વિતીય એટલે કે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો 1931માં. ગાંધી ઇરવિન કરાર થયા ત્યાર પછી.
વિશ્વ વેટલેન્ડ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરી હોય છે વર્લ્ડ વેટલેન્ડ ડે. ગુજરાતમાં નૃત્યના 18 પ્રકારનું પ્રચલન કયા વિસ્તારમાં છે? તો તે ઉત્તર ગુજરાતમાં નળ સરોવર વિસ્તાર એટલે કે નળકાંઠાના પઢાર જ્ઞાતિમાં છે. અમદાવાદ શહેરની સ્થાપના કયા સુલતાને કરી હતી? જવાબ આવશે અહમદ શાહ પ્રથમે ઈસવીસન 1411માં કરી હતી અમદાવાદની સ્થાપના. ગુજરાતી સાહિત્યમાં પહાડના બાળક તરીકે કોણ ઓળખાય છે? પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણી. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? તાપી નદી પર આવેલો છે. આરામ હરામ હે આ સૂત્ર કોણે આપ્યું હતું? જવાહરલાલ નહેરુએ આપ્યું હતું. કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? વિટામિન સી અને બી. હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા માટે કયું તત્વ જરૂરી છે? પોટેશિયમ જરૂરી છે. ભારતમાં પ્રથમ પરમાણુ પાવર સ્ટેશન કયું હતું? તારાપુર હતું. ચંદ્રયાન 1 કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2008માં. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે? CaOCl2 કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ તેને કહે છે. કેન્દ્રીય નાણાં પ્રધાન દ્વારા 2026-27ના કેન્દ્રીય બજેટમાં અપંગ વ્યક્તિઓ માટે કઈ 2 યોજનાઓ જાહેર કરવામાં આવી હતી? અપંગ વ્યક્તિ માટે યોજનાઓ જાહેર કરવામાં આવી. દિવ્યાંગજન કૌશલ્ય યોજના અને દિવ્યાંગ સહારા યોજના. દિવ્યાંગજન કૌશલ યોજના અને દિવ્યાંગ સહારા યોજના. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 જૂનના રોજ. કમ્પ્યુટરમાં ALU નું કાર્ય શું છે? ALU એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ તેનું પૂરું નામ થાય છે. જવાબ આવશે ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કરવી. વર્લ્ડ ઓશન ડે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 જૂનના રોજ. ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. આવકવેરો ઇન્કમ ટેક્સ કયા પ્રકારનો કર છે એટલે કે ટેક્સ છે? પ્રત્યક્ષ કર એટલે કે ડાયરેક્ટ ટેક્સ છે. કરીમપુજા વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કરીમપુજા વન્યજીવ અભયારણ્ય કેરળ રાજ્યમાં આવેલું છે. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. ફ્રાન્સની રાજધાની છે પેરિસ. એફિલ ટાવર માટે ખૂબ જ ફેમસ છે. બિમસ્ટેક સંસ્થા કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો તે બંગાળની ખાડીના પ્રાદેશિક દેશોનું સંગઠન છે. બે ઓફ બેંગાલ બિમસ્ટેક સંસ્થા યાદ રાખજો. ગુજરાતમાં શ્રેષ્ઠ ભરતકામ માટે કયો વિસ્તાર જાણીતો છે? કચ્છ જાણીતો છે. વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 ડિસેમ્બરના રોજ. રૂમેટોઇડ સંધિવા જાગૃતિ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીના રોજ હોય છે. ભારતમાં સૌથી વધુ ચોખા ઉત્પાદક રાજ્ય કયું છે? સૌથી વધારે ચોખાનું ઉત્પાદન છે તે પશ્ચિમ બંગાળમાં થાય છે. વર્લ્ડ વોટર ડે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ હોય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બેટી બચાવો બેટી પઢાઓ યોજના કયા મુખ્ય ઉદ્દેશ્ય માટે શરૂ કરવામાં આવી હતી? જવાબ આવશે લિંગ ગુણોત્તરમાં સુધારો કરવો અને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું. સમાજશાસ્ત્રમાં સામાજિક ગતિશીલતાનો અર્થ શું છે? સમાજમાં લોકોની સ્થિતિમાં ફેરફાર કરવો એટલે કે ઉપર કે નીચે થવી. વર્લ્ડ એઇડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ હોય છે વર્લ્ડ એઇડ્સ ડે. ગુજરાતમાં ડાંગ દરબાર કયા સ્થળે યોજાય છે? આહવા ખાતે યોજાય છે ડાંગ જિલ્લામાં. કાયદામાં મોલેસ્ટેશન શબ્દનો અર્થ શું છે?
જાતીય સતામણી અથવા નમ્રતા ભંગ. ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં સૌથી મોટો ફાળો આપનાર તરીકે કયું ભારતીય રાજ્ય ઉભરી આવ્યું છે? તો એ છે ગુજરાત. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ગ્રામ પંચાયતોને કયા વર્ષે બંધારણીય દરજ્જો મળ્યો? 4 ઓપ્શન આપેલા છે. 2, ભારતમાં કેન્દ્રીય બજેટ કઈ તારીખે જાહેર કરવામાં આવે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.